हे भागवत भगवान, हे विष्णु परमात्मा, श्री हरि, हे दादा, हे प्रभु, श्री हरि, हे दादा, हे ईश्वर, बोलिए भागवत स्वरूप भगवान की जय। ચાલતા ચાલતા યમુનાજીના તટે અક્રૂરજીએ રોક્યો છે. અક્રૂરજી પણ કૃષ્ણ બલરામજી એમની સલામતી જળવાય એવી વ્યવસ્થા ગુપ્ત રીતે કરી છે. કંસે મારવાનું કાવતરું કર્યું છે એ એમને ખબર છે, અને એટલે અક્રૂરજીએ જુદી જુદી ટુકડીઓ ગુપ્ત રીતે ગોઠવી છે. નહીતર વ્રજમાંથી મથુરા જતા રસ્તામાં જ ક્યારે કંસ મરાવી નાખે એની ઉપર વિશ્વાસ રાખ્યો નથી. અક્રૂરજીએ પણ ગુપ્ત વ્યવસ્થા કરી જ છે કૃષ્ણની બલરામજીની રક્ષા કરવાની. યમુના તટે થોડી વાર સ્નાન કરવા એ બહાના સાથે રથને રોક્યો છે. કૃષ્ણ બલરામજી રથમાં બેઠા છે. અક્રૂરજી ડૂબકી મારે છે યમુનાજીમાં. એને એવો સંકેત કરવાનો હતો કે પોતે યમુનાજીમાં ડૂબકી મારે એટલે સમજવું એમના ટુકડીના માણસોએ કે હજુ સલામતી છે. આવો સંકેત કરવા અક્રૂરજીએ યમુનાજીમાં ડૂબકી મારી છે. એ સમયે અંદર જળમાં અક્રૂરજીને દિવ્ય લીલા એના દર્શન થાય છે. પ્રભુ પોતે ઊંચા આસન ઉપર બિરાજમાન છે. બધા દેવો દેવરાજ બધા ભગવાનની પૂજા આરતી કરે છે, સેવામાં હાજર છે. આવું દ્રશ્ય અક્રૂરજીને દેખાયું છે. ભગવાને કૃપા કરી છે. અક્રૂરજીને યમુનાજીના જળમાં આવા દર્શન આપ્યા છે અને ધન્ય ધન્ય અક્રૂરજી બન્યા છે. અક્રૂરજીને તો હવે ખબર પડી કે આ આખી દુનિયા એમના પરમાત્મા પરમ બ્રહ્મ સ્વરૂપ એવા કૃષ્ણ છે. અને હું કોણ કે કૃષ્ણની રક્ષા કરનાર કે એની વ્યવસ્થા કરવા વાળો? વાસ્તવમાં આ તો મને ભગવાને આવા દર્શન આપ્યા છે એ મારું પરમ સૌભાગ્ય છે. અને પછી કૃષ્ણને અક્રૂરજી ઓળખી ગયા છે. અક્રૂરજી માની ગયા કે ત્રિલોકના અધિપતિ આ પરમ બ્રહ્મ સામાન્ય બાળક નથી. અક્રૂરજીએ કૃષ્ણને પ્રાર્થના કરી કે આપ આખા બ્રહ્માંડ એના પાલન કરનારા, રક્ષણ કરનારા, નાશ કરનારા છો. પછી હું આપની રક્ષા, આપની સલામતીની વ્યવસ્થા કરનાર હું કોણ?
તો સામાન્ય દાસ છું. આમ અક્રૂરજીએ કૃષ્ણને પ્રાર્થના કરી છે. કૃષ્ણ બલરામજી ને અક્રૂરજીએ મથુરા પહોંચાડી દીધા. મથુરામાં જઈ ઉતારો હતો ત્યાં બધા શ્રી હરિ ત્યાં બધા વ્યવસ્થા કરે છે અને બધા ત્યાં વિરામ કરે છે. પણ કૃષ્ણ બલરામજી એને કહ્યું છે કે અમે મથુરા નગરીમાં આટો મારવા જોવા ફરવા માટે જઈએ છીએ. ત્યારે બધાએ કહ્યું કે તમે શાંતિથી પાછા આવી જજો. આ તો માત્ર ભગવાન કૃષ્ણની એક લીલા કરવાની હતી એટલે મથુરામાં એ ભ્રમણ કરવા નીકળ્યા છે. રસ્તામાં એક વ્યક્તિ આવતો જોયો. એમની પાસે એક પોટકું મોટું કપડાથી બાંધેલું અને એમાં નવા નવા કપડાઓ હતા. ત્યારે આ સખાઓને થયું કે આપણા કપડા તો કેવા અને અહીંયા આપણને સુંદર કપડા મળે તો સારું થાય. ત્યારે કૃષ્ણને કહ્યું છે અને એ કપડા માગ્યા. ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે આ તો કંસ મહારાજ એમના રાજ્યના કપડા છે, એ તમને આપી ન શકાય. અને પછી તો થોડી મીઠી વળચળ કરી. મીઠી વળચળ એને તકરાર થઈ. પછી પ્રભુ બાળકૃષ્ણએ એ વ્યક્તિ કપડા વાળો હતો એમને ત્યાં ને ત્યાં જ બધા જોવે તે એમનો ઉદ્ધાર કર્યો. એમને સદગતિ આપી છે, મોક્ષ ગતિ આપી છે. એને પ્રભુનું ધામ આપ્યું છે કૃષ્ણએ. અને સૌથી પહેલા આ માણસ પ્રભુને યોગ્ય લાગ્યો છે મથુરામાં કે જે ભક્ત હોય અને જે માણસને સદગતિ આપવાની અને સદગતિ વૈકુંઠ ધામ આપવા પાત્ર હોય એવો આ જ માણસ પ્રભુ કૃષ્ણને લાગ્યો છે. અને એટલે જ સૌથી પહેલી ગતિ ભગવાન કૃષ્ણએ મથુરામાં આવી અને આ કપડા વાળાને આપી છે. પછી તો અને આ કપડા વાળાને શું કામ લાયક ગયા તો એનું કારણ બતાવ્યું છે કે આ કપડા બીજાના મેલા પોતે મેલ પોતે લઈએ કાઢી નાખે અને સ્વચ્છ કરી અને કપડા આપે તો. અને બીજા અર્થમાં કહીએ તો જે લોકો બીજાના દુઃખ લેતા હોય, બીજાનો મેલ, બીજાનો દર્દ, બીજાની પીડા લેતા હોય અને એને સાંત્વના આપે, એને મદદ કરે, એને સહકાર આપે, એ જ ઉત્તમ ભક્ત છે એમ ભાગવતકારોએ કહ્યું છે. આના ઉપરથી એવો બોધ આપ્યો છે કે આપણે આ કથા સાંભળીએ પછી આપણે હંમેશા બીજાનું આપણે મદદરૂપ થવું, બીજાનું કષ્ટ લેવું. કોઈ દુઃખી હોય તો આપણે એના દુઃખમાં ભાગ લેવો, એને સુખ મળે
ભગવાન રાજી છે એવો બોધ આપ્યો છે. અને એવા આપણા કર્મ થાય તો અંતે પણ સૌથી પહેલા ભગવાન આપણને એનું ધામ આપે છે. હવે આવા કર્મ કરવાને બદલે આપણે ગમે તેવા કર્મ કરવા માંડીએ, જે આપણો અધિકાર ન હોય ત્યાં જાય, જે આપણો અધિકાર ન હોય ત્યાં જાય અને મન ભાવે દાંત કાઢવા માંડીએ, ટીકા કરવા માંડીએ, મર્યાદા ન રાખીએ અને અવરોધ થાય, અટકાયત થાય, એવા પ્રકારના કાર્યો કરીએ તો ભગવાન ક્યાંથી રાજી થાય? આમ આ કપડાવાળા સમય જતા જતા પછી તો એને અત્યારે જાતિ પડવા માંડી અને જાતિના નામથી એને અત્યારે આપણે ધોબી તરીકે ઓળખીએ છીએ. તો આ જાતિના લોકો એમને એમ માનવાનું છે કે અમે તો ભગવાનના કેટલા પ્યારા, ભગવાનના કેટલા પ્રિય, ભગવાનના કેવા ઉત્તમ ભક્તો છીએ. અમારા વંશમાં દાદા પરદાદાઓ પણ ભગવાનને કેટલા પ્રિય હતા કે ભગવાને પહેલા વહેલા જ અમારા દાદા પરદાદાઓ પિતૃઓ ઉપર કૃપા કરી છે અને ધામ આપ્યું છે. તો અમારે ભગવાન એની ભક્તિ કરીએ, ભાગવતીની કથા અમારે પણ સાંભળવા જાઓ, એવું અત્યારે આ યુગમાં આ જાતિના માણસો છે ધોબી, એમણે આવું માનવાનું છે અને એમણે ગર્વ કરવાનો છે કે એમની ઉપર આ ભાગવત ભગવાન કૃપા કરશે, એમનું જીવન ધન્ય બનાવશે અને એમને પણ ધામ ભાગવત સ્વરૂપ ભગવાન અને વિષ્ણુ પરમાત્મા આપશે, એમ એમણે માનવાનું છે, એમ એમણે અર્થ કરવાનો છે. અને ભાગવતથી એ એમનું પોતાનું છે, એ ભાગવતથી બધાનું છે. અને આમ ભાગવતજીથી કે કૃષ્ણથી નારાજ થવાનું નથી. ત્યાર પછી ભગવાન કૃષ્ણ એમને કપડા અપાવ્યા, કપડા જોઈએ તો પહેર્યા તો સખાઓને મોટા થવા માંડ્યા, કારણ કે એ તો મોટા જ હોય રાજ દરબારના કપડા. તો સખાઓએ કહ્યું કે આ કપડા તો જો કાના કેવા મોટા થાય છે, આ ઘઘા મકા લાગે છે, ગુજરાતીમાં એમ કહે છે. તો આગળ દ્રષ્ટિ કરી તો કપડા સરખા કરી આપવા વાળા માણસ હતા, એમની પાસે ગયા, એમને કહ્યું તો એમણે તો કહ્યું કે પધારો, લાવો તમારા કપડા, તમને ફિટ તમારા માપના થઈ જાય એવા કરી આપીએ. ત્યારે એમને કપડા સરખા કરી આપ્યા. મૂલ્ય આપવા માટે ભગવાને કહ્યું છે, તો એમને કહ્યું કે અમારે કઈ જોતું નથી મૂલ્ય. ત્યારે ભગવાને એમની ઉપર પણ કૃપા કરી અને એમને સતત ખૂટે નહીં એવી અવિચળ ભક્તિ આપી છે. અને એ અત્યારે આટલો સમય પસાર થયો પછી જાતિઓ તરીકે બધા
ને નામ પાડવામાં આવ્યા. એમ અત્યારે દરજી જાતિના માણસો તરીકે ઓળખાય છે. અને તમે જોજો કે દરજી ઉપર પણ કૃપા કેવી સુંદર ભગવાને કરી છે કે અત્યારે તો જેટલું મૂલ્ય કાપડનું હોય એના કરતા ડબલ તો એને સીવવાનું, સીવી આપવાનું, સિલાઈ કરવાનું મૂલ્ય છે. તો આ પ્રભુની કૃપા આટલા વર્ષો પછી પણ એમની ઉપર તો ઉતરી જ કહેવાય. આમ એ ભગવાનની કૃપા મથુરામાં પણ ભગવાને આ લાયક હતા એમના ઉપર કૃપાઓ કરી છે. ત્યાર પછી એક સુદામા નામનો માળી હાર લઈને કંસના દરબારમાં જાતો હતો. એમને વિનંતી કરી કે અમે નવા કપડાં પહેર્યા તો તમારી પાસે હાર છે એ અમને આપશો? તો એમણે તો બધા જ હાર આપી દીધા. કૃષ્ણ ભગવાનને આપ્યો, સખાઓને આપ્યા અને ભગવાને એમને પણ રાજી કર્યા અને એમને પણ અવિચળ ભક્તિ ભગવાને આપી છે. અને હવે આ ભક્તોને ભગવાને આપ્યું એવી રીતે પ્રભુ હવે હજી એક ભક્ત એની તલાશ એની શોધમાં છે. અને એ ભક્ત ત્યાં આવી ગયા. એક ભક્ત હતા એ બધા શરીરના અંગો એમના વળી ગયા હતા. માંડ માંડ લાકડીના ટેકે ટેકે ચાલતા હતા. અને એ કુબજા નામની સ્ત્રી કુકડી હતી. એ દરરોજ કંસના દરબારમાં ચંદન લઈ અને બધાને ચંદન કરવા જાતી હતી. પણ એ દરરોજ એમ માનતી હતી કે આ ભગવાન કૃષ્ણ એટલે બધા હું કરું છું ચંદન એ કૃષ્ણને જ કરું છું એમ ભક્તિ કરતી હતી. અને એટલે ભગવાન એમને રોકી અને ભગવાને કહ્યું છે, સુંદરી અમને ચંદન કરી આપશો? ત્યારે એમણે જવાબ આપ્યો છે કે તમે કહ્યું એવું કરી આપો તો કરી આપીશ. આ ગુજરત તમે કહ્યું કે સુંદરી તો તમે મને સુંદર બનાવી આપો તો કરી આપીશ. એટલે તો બધાને ચંદન કરી આપીશ. તો ભગવાને તુરત જ એમને ઊભી રાખી એમના પગ ઉપર પોતાનો એક પગ મૂક્યો, મસ્તક ઉપરથી એને પકડી અને દાઢી એમના આગળ એક ઝટકો માર્યો. ત્યાંકો એ જે વાંકા ચૂકા આંગવાળી હતી એને બદલે સીધા અંગ એમના થઈ ગયા. આનું નામ પ્રભુની કૃપા કહેવાય. પ્રભુની કૃપા થાય તો ભલે ગમે તેવું શરીર પણ એની કૃપા થાય, એની ભક્તિ કરીએ, એની કથાનું આયોજન કરાવીએ, એની કથા સાંભળીએ તો એ ગમે તેવું શરીર હોય તો પણ એ સુંદર એવું શરીર બનાવી શકે છે. માટે
જેને સુંદરતા પ્રાપ્ત કરવી હોય એને તો ખાસ કથાનો આ પ્રસંગ સાંભળવાનો છે. અને ભગવાન કૃષ્ણએ એમને સ્પર્શ કર્યો. હવે ભગવાનનો સ્પર્શ થાય પછી તો એનું શરીર સુંદર તો બન્યું હતું અને કુબળી હતી એમાંથી સુંદર અને સીધી ઊભી રહી શકે એવા સુંદર અંગોવાળી આ ઉપચાર બની ગઈ. બધાને ચંદન કરી આપ્યું અને કુબજા એમને ભગવાન પાસે માંગ્યું છે કે હે ભગવાન, તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય તો મને એક વરદાન આપો, મને એક સુખ આપો. ત્યારે કૃષ્ણએ પૂછ્યું છે તો કુબજાએ કહ્યું કે મને એક રાત મારી સાથે રહી અને એક રાતનું સુખ આપો મને. તો ભગવાને તો ભક્ત માગે તો એમણે કહ્યું કે મારું કામ બતાવી અને તમારે ત્યાં આવીશ. અને એક રાતનું સુખ ભગવાને કુબજાને આપ્યું છે. આવા ભગવાન છે, જે માગો એ આપે. પણ ભક્તિ કરવી હોય, શ્રદ્ધા રાખવી, બીજા માટે જીવવું, કથા સાંભળવી, સત્સંગ કરવો. નહીતર ભગવાન છેતરાતા નથી હો નાટક કરવાથી. ભક્તિનું નાટક કરીએ તો ભગવાન ન છેતરાય, તો કઈ આપે નહીં. પણ શુદ્ધ મનથી ભક્તિ કરવી અને એ જ પછી તો ભગવાન ધનુષ્ય યજ્ઞવાળી જગ્યાએ ગયા છે. ત્યાં તો બહુ સુરક્ષા ગોઠવેલી છે, કોઈ આવી ન શકે. પણ કૃષ્ણ બલરામજી ત્યાં ગયા અને ધનુષ્ય ઉચકી ઉપાડી અને ધનુષ્ય તોડી નાખ્યું. આવતીકાલે યજ્ઞ હતો ને અત્યારે તોડી નાખ્યું. આના ઉપરથી બધાને ખબર પડી. સૈનિકોને પણ રોકવા આવ્યા તો એમને પણ હવે તો કઈ રોકો. કૌંસને ખબર પડી કે ધનુષ્ય તૂટી ગયું. કોને તોડ્યું? એ કેવળ બાળક કૃષ્ણએ. તો કૌંસને ખાતરી થઈ કે હવે મારું મૃત્યુ એના હાથે થશે. કારણ કે આ ધનુષ્ય કૌંસને આપ્યું ત્યારે આ ધનુષ્ય એ પરશુરામજીએ આપ્યું હતું. પરશુરામજીનું ધનુષ્ય હતું. એટલા બળવાન આ પરશુરામજી મહેન્દ્ર પર્વત ઉપર તપ કરતા હતા. એમાં કૌંસ એ પર્વતને આખો હલાવી દીધો. એવો શક્તિશાળી હતો કૌંસ. કૌંસ કઈ જેવો તેવો નહોતો. તો પરશુરામને ખબર પડી અને એમણે કહ્યું કે તારામાં બહુ બળ છે, તો તું આ મારું ધનુષ્ય એ ઉચકી શકીશ, એ ચડાવી શકીશ? ત્યારે કૌંસે પરશુરામજીનું ધનુષ્ય પણ ચડાવ્યું. આટલી એનામાં શક્તિ હતી કૌંસમાં. એટલે હવે ભગવાન પરશુરામે આ ધનુષ્ય પોતાનું કૌંસને આપી દીધું. ઉપરાંત એવું પણ વરદાન આપ્યું કે આ ધનુષ્ય તોડ
મારી શકશે, એટલે કોઈ ઉચકી ન શકે એવું ધનુષ્ય. તો પછી આનું મૃત્યુ કોણ કરે? અને આટલા વર્ષો થયા કોઈ ધનુષ્ય તોડતું નહીં, કોઈને ખબર નહોતું. આમ આ કૃષ્ણએ ધનુષ્ય તોડ્યું, એની ખબર પડી એટલે હવે એ સમજી ગઈ કે કૃષ્ણ હવે મને મારી શકશે. પછી તો આ કૃષ્ણથી બચવા હજુ એમને આયોજન કડક બનાવ્યું. કુંવરિયા પીર નામનો અતિ બળવાન હાથી એ પોતાની પાછળ હતો, એને ત્યાં ઉભો રાખ્યો છે ક્રીડા ભવનમાં. આ હાથી એ જરાસંઘ નામનો અતિ બળવાન રાજા એનો હાથી હતો. અને આ હાથી એમને કોઈ નાચી ન શકે, કોઈ કંટ્રોલ ન કરી શકે એવો આ હાથી હતો જરાસંઘ પાસે. અને જરાસંઘે અતિ બળવાન એની આપણે કથા કીધી છે. આ હાથીને કંસ એમને કંટ્રોલ કર્યો, નાય તો જરાસંઘને થયું કે તમારામાં આટલું બધું બળ કે તમે હાથીને નાચી શક્યા, કંટ્રોલ કરી શક્યા. તો જરાસંઘે એમની બે કન્યા હતી, એ બે કન્યા એમની સાથે પરણાવી દીધી, અસ્થિ અને પ્રાપ્તિ એનું નામ. અને આ હાથીએ એને આપ્યો કે તમારે સુરક્ષામાં કામ લાગશે. આ કેવો બળવાન હાથી, કોઈ કંટ્રોલ ન કરી શકે એવો. અને પછી એમને બે કન્યા, એકને બદલે બે કન્યા પણ આપી. આમ સંજોગો, વિધિનું વિધાન, એના કારણે કોઈ કામ થઈ જાય અને એનાથી ન થયેલું હોય એવા કર્મો અને ફળ અને ફાયદો અને લાભ અને કલ્યાણ થઈ જાય છે. એટલે જ આ ભાગવતજીની કથા સાંભળવાનું અતિ મહત્વનું છે. અને ભાગવતજીની કથા સાંભળવા વાળા એમના જે કોઈ મનોરથ હોય, સંકલ્પ હોય એ પૂરા થાય છે. આપણે આ કથા એનું આયોજન લાડવેશ્વર દાદાને સંભળાવવા માટે, રજૂ કરવા માટે કરીએ છીએ. આ કુંવરિયા પીર હાથી એમને દરવાજામાં રાખ્યો છે, પણ સાથે સાથે એ બળવાન તો હતો છતાંય એમને નશો કરાવ્યો છે. એટલે એ સીધો હાથી મારી જ નાખે. પણ કૃષ્ણ બલરામજીએ આ હાથી એમની ઉપર પ્રહાર કરી એના દાંત ખેંચી લીધા છે. હાથી નો આવી રીતે વધ કર્યો છે અને હાથીને સદગતિ આપી છે.
એક હાથ, એક દાંત કૃષ્ણએ, એક દાંત બલરામજીએ લઈ લીધો અને પછી જેટલા સૈનિકો હતા એ બધા સૈનિકોને મારી નાખ્યા છે અને અતિ ઝડપ પછી કરી અને છલાંગ મારી કૃષ્ણ એ કંસની પાછળ પહોંચી ગયા, એના વાળ પકડી ઢસડી અને નીચે અખાડામાં લઈ આવ્યા છે. બળ વાપરી કૃષ્ણએ એક મુષ્ટિક પ્રહાર આ કંસ ઉપર કર્યો. આ તો કૃષ્ણ વિષ્ણુ પરમાત્માનો અવતાર, હવે ઈ બળ વાપરે પછી ક્યાંથી બીજા કોઈ સહન કરી શકે? કંસનું તો તુરત જ ત્યારે ત્યાં જ મૃત્યુ થઈ ગયું અને એના ટેકેદાર રાજાઓ એને પણ બલરામજીએ વધ કરી નાખ્યો અને મથુરાનું રાજ્ય ભગવાન કૃષ્ણએ પોતાની માતા દેવકી, એના પિતા ઉગ્રસેન એને આપ્યું. ઉગ્રસેન એ કૃષ્ણ ભગવાનના નાના થતા હતા, માના પિતા, એને રાજ્ય આપ્યું અને કેદમાંથી દેવકી વાસુદેવને મુક્ત કર્યા છે. દેવકી વાસુદેવને તો દર્શન આપ્યા હતા એટલે ખબર હતી કે આ પોતે જ પ્રભુનું પ્રાગટ્ય છે. દેવકી માતાએ કૃષ્ણને વિનંતી કરી છે કે તારી પહેલા 6 સંતાનો કંસે મારી નાખ્યા છે, એ 6 સંતાન મને લઈ આવી આપો. માતા ઉપર કૃપા કરી 6 સંતાન બલિ રાજા પાસે હતા. એમની પાસેથી મેળવી દેવકી માને સોંપ્યા છે. દેવકી વાસુદેવ હવે આખું જીવન પ્રભુની ભક્તિ કરે છે અને પસાર કરે છે. દેવકી માએ આવું માંગ્યું, આપણે પ્રભુ પાસે એવું માંગવાનું, તેરે ચરણો મેં जाए जिगर ओ सावला जादूगर. एना આપણે પ્રેમથી સાવલા જાદુગર એમ કહીએ છીએ અને એમ કીધું છે કે તમારા ચરણમાં અમને વાસ આપો. અને મથુરાનું રાજ્ય સોંપ્યું ઉગ્રસેનને. એમણે તો ના પાડી, મારે રાજ્ય નથી કરવું. ત્યારે ભગવાન કૃષ્ણએ એવી ખાતરી આપી કે તમે રાજ્ય કરો, તમે રાજા બનો, તમને કઈ તકલીફ નહીં પડે. હું કૃષ્ણ હંમેશા તમારી સાથે જ રહીશ, ભલે ગમે તે જાઓ. તમને મદદ, તમને કોઈ જાતની તકલીફ નહીં પડવા દો. જ્યારે તમે સ્મરણ કરશો ત્યારે હું આવી જઈશ.
બોલો, જે લાયક છે એને પરાણે આપે છે એવા પ્રભુ છે, એવા કૃષ્ણ છે. અને ખાતરી આપે છે કે તમે આવ્યા અને તમે એનો ઉપયોગ કરી શકશો, તમને કોઈ રોકી નહીં શકે અને હું તમને મદદ કરીશ. આમ લાયક માણસ આપણે બનીએ તો આપણને ભગવાન આપણે ના પાડે ન જોતું હોય છતાં આપે છે અને મદદ માટે હંમેશા સ્મરણ કરીએ તો આપણી પાસે ભગવાન તો આવે ન આવે એવું નથી, પણ આપણે લાયકાત તો કેળવવું પડે. પછી તો યજ્ઞોપવિત સંસ્કાર અને વિદ્યાભ્યાસ કરવા માટે કૃષ્ણ બલરામજી મથુરાથી શાંતિપની ઋષિ એમના આશ્રમમાં ગયા છે. 64 પ્રકારની વિદ્યા કૃષ્ણએ 64 દિવસમાં શીખી લીધી અને આખી પૃથ્વી ઉપર 64 પ્રકારની જ કલા છે, 64 પ્રકારની જ વિદ્યા છે. એમણે એક દિવસમાં એક એમ શીખી લીધી એટલે એ નિપુણ થઈ ગયા, એક્સપર્ટ થઈ ગયા અને બધો જશ ગુરુને આપ્યો છે. અને દુનિયામાં એવું પ્રસારણ કર્યું છે કે ગુરુ એમણે આ વિદ્યા શીખવી, ગુરુને આશીર્વાદ અને ગુરુ દક્ષિણા માટે કૃષ્ણએ પણ કહ્યું છે. તો આપણે તો આપણી ફરજ નહીં, આપણો ધર્મ નહીં કે ગુરુને આપણે પણ આપવું જોઈએ. ભગવાન કૃષ્ણ હતા તો એમને પણ કહ્યું છે કે તમારે શું જોઈએ, તમે મારા ગુરુ છો. ગુરુ એટલે જે આપણને શીખડાવે, જ્ઞાન આપે એનું નામ ગુરુ. અને ભાગવતજીનું જ્ઞાન આ સુખદેવ પ્રભુ, વ્યાસ ભગવાન, બ્રહ્માજી, નારદજી એ બધા અને અત્યારે આ યુગમાં ભાગવતજીની કથા કહેવા વાળા વક્તાશ્રીઓ એ બધા આપણને આ સુંદર મજાનું ભાગવતજીનું કથાનું જ્ઞાન આપે છે. જીવન કઈ રીતે જીવવું, અંતે મોક્ષ કઈ રીતે મળશે એનું જ્ઞાન વક્તાશ્રીઓ આપે છે. અને વક્તાશ્રીઓ એમની ઉપર પ્રભુ કૃપા કરે છે અને વક્તાશ્રીને પ્રભુ આવું આપે છે. તો આપણે જોકે અમારે વક્તાશ્રીઓએ પણ અમને દિવ્ય જ્ઞાન આપવા વાળા તો એ પરમાત્મા છે. અમારે પણ એમની ભક્તિ કરવી અને ભક્તિ સ્વરૂપે અમારે એમને પણ કઈ ને કઈ આપવું. એમ કથાનો શ્રોતા તો એમને પણ આ જ્ઞાન વક્તાશ્રી મારફત મળે છે, તો એમને પણ જ્ઞાન આપે એ ગુરુ, તો એમને શ્રોતાઓની પણ એ ફરજ બને છે કે ગુરુ એમને કઈ ને કઈ આપણે આપવું. અને અમે તો જ્યાં જ્યાં કથા કરવા જઈએ છીએ ને ભાઈ, ત્યાં ત્યાં કોઈ જાતની દક્ષિણા લેતા નથી, પણ એમ દક્ષિણા લે છે કેવી કે જો તમારે ગુરુ દક્ષિણા આપવી હોય તો જેમ કહેવાય છે કે એક શિષ્યને આગળ આવવા
લઈ આવવા માટે બીજા શિષ્યો આગળ વધી ગયા તો એમનો જમણા હાથનો અંગૂઠો લઈ લીધો. આવા ગુરુ પણ છે અને શિષ્યએ આપી દીધો. આવા શિષ્ય અને ગુરુ એમનો સંબંધ છે. તો અમે તો કથા કરવા જાય ત્યાં એમ દક્ષિણા સ્વરૂપે વિનંતી કરીએ છીએ કે જો તમારાથી થાય, તમારી ઉપર પ્રભુ કૃપા કરે તો તમે સુંદર મજાની ભાગવતીની કથા કરાવો. એ અમે દક્ષિણામાં માગીએ છીએ. પછી જો થઈ શકે તો જ, નહીતર કાંઈ માગતા નથી, કાંઈ રહેતા નથી. અને આ એટલા માટે કે એ આયોજન કરવાથી આયોજકને જ ઉત્તમ ભક્તિ મળે છે અને વક્તાશ્રી એમને પણ ભક્તિ કરવાની તક મળે છે. નહીતર કથાનું કોઈ આયોજન ન કરાવે તો વક્તાશ્રી એને આવી ભક્તિ કરવાની તક મળે. આયોજન ન કરાવે તો કોઈને આ ઉત્તમ કથા શ્રવણ કરવાની તક મળે. શ્રવણ કરવાની તક ન મળે તો મોક્ષ ગતિ મળે. એટલે પરાણે અને ત્યાં પણ બધાને કહીએ છીએ કે તમે ભાગવતીની કથાથી સાંભળી અને ધન્ય બન્યા હોય તો તમે પણ આ પ્રભુને ઓળખો, આ પ્રભુને જાણો. આ પ્રભુ ભાગવત સ્વરૂપ ભગવાન વિષ્ણુ પરમાત્મા એમને તમે રાજી કરો અને તમે ભાગવતીની કથા એમનું આયોજન કરો. તમારી શક્તિ હોય એટલું જ તમારે વાપરવું. કથામાં એમ કહેવામાં આવ્યું છે કે આ ભાગવતીની કથા કરવા એમાં કેટલા ધનની જરૂર પડે, કેટલો ખર્ચો થાય. તો એવું કહેવામાં આવ્યું છે કે જેમ તમારે એક સંતાનના લગ્ન કરવા હોય તો તમે તમારી જેટલી શક્તિ હોય એ મુજબ તમે સંતાનના લગ્ન કરો છો. તો આ ભાગવતીની કથાનું પણ તમારે એવી જ રીતે આયોજન કરવાનું છે. અને એમાં તમારી શક્તિ હોય એ મુજબ તમારા સંતાનને લગ્ન કરાવવામાં જેટલું તમે બજેટ ફાળવી શકો એટલું બજેટ તમારે આ કથા એનું આયોજન કરવામાં ફાળવવું એવો બોધ આપવામાં આવ્યો છે. આ કૃષ્ણે પૂછ્યું છે કે આપણે શું ગુરુ દક્ષિણા જોઈએ, ત્યારે ગુરુજી તો ઓળખી ગયા કે તમે તો પરમ બ્રહ્મ છો, પરમાત્મા છો, તમારી પાસેથી મારે કાંઈ ન જોઈએ. પણ ગુરુ માતા, ગુરુ પત્ની એનાથી ન રહેવાનો. અને એમણે કહ્યું છે કે અમારો એક પુત્ર પ્રભાસ ક્ષેત્ર ત્યાં સમુદ્રએ લઈ લીધો છે. હવે એ પુત્ર અમને પાછો લાવી આપો. આમ ગુરુ પત્નીએ માંગ્યું, ગુરુ દક્ષિણા. હવે જો કેટલા વર્ષ પછી સમુદ્રમાં પુત્ર વયો ગયો તો એને કોણ લઈ આવી શકે? પણ એમ છતાંય ગુરુને રાજી કરવા, ગુરુ પત્નીને રાજી કરવા એમને પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્ર પાસે તરત જ ત્યાં પહોંચ્યા છે.
ભગવાન કૃષ્ણ અને સમુદ્ર તો પ્રગટ થયા અને એમને કહ્યું કે શું જોઈએ આપને? ત્યારે સમુદ્રને કહ્યું છે કે અમારા ગુરુ એમનો પુત્ર તમે લઈ લીધો છે, પાછો સોંપી આપો. ત્યારે સમુદ્રએ કહ્યું છે કે મારા જળમાં કદાચ એક રાક્ષસ રહે છે, એ પંચજન્ય નામનો શંખ સ્વરૂપનો રાક્ષસ છે. તો એમને કદાચ આપના ગુરુનો પુત્ર લીધો હશે. પણ સમુદ્રએ કહ્યું મેં લીધો નથી. એટલે ભગવાન કૃષ્ણ એ તો સમુદ્રની અંદર ગયા, ઊંડે ઊંડે ઊંડે, અને આ પંચજન્ય દૈત્ય હતો એમને પ્રભુએ માર્યો છે, વધ કર્યો છે. એમની પાસેથી પણ ગુરુપુત્ર મળ્યો નથી, પ્રાપ્ત નથી થયો. અને પછી તો એમની ઉપર કૃપા કરવા પ્રભુએ એ શંકર સ્વરૂપનો આ દૈત્ય હતો એમને પ્રભુએ કાયમ તરીકે કાયમ પોતાની પાસે રાખ્યો છે હાથમાં. અને આવી રીતે પ્રભુએ એમની ઉપર કૃપા કરી છે. અને પછી પ્રભુ શંખધારી કહેવાયા છે, શંખને ધારણ કરનારા. અને ત્યાર પછી કૃષ્ણ અને બલરામજી યમરાજની સંયમી નગરી ક્યાં પહોંચ્યા તો નગરીમાં પહેરેદારો એમને અટકાવ્યા કે મનુષ્ય સ્વરૂપે તમે અંદર ન જઈ શકો. ત્યારે કૃષ્ણ બલરામજી બાળ સ્વરૂપમાં હતા, તો એમને તો એમની જોડે કાંઈ બહુ તકરાર ન કરી. પણ એમને કીધું કે તો પછી તમારા રાજાને અહીંયા બોલાવવા પડશે. તો ત્યારે એમ થયું કે આ શું કરશે હવે? યમરાજાને અહીંયા બોલાવવા એવું કોણ કરી શકે? ત્યારે કૃષ્ણએ તો શંખ એનો નાદ ચાલુ કર્યો, શંખ નાદ. આખી નગરી યમરાજને બોલવા માંડી. બધા આ સહન ન કરી શકે એવું થઈ ગયું. કારણ કે એવો શંખનો અવાજ કોણ સહન કરી શકે? યમરાજા એને પણ સહન ન થયું. અને એને બધાને લઈને કે હાલો આ કોણ આવો ધ્વનિ ભયંકર ઉત્પન્ન કરે છે? તો બતાવ્યા અને જોયું તો ત્યારે યમરાજાએ દર્શન કર્યા કૃષ્ણ બલરામજી. અને યમરાજાએ કહ્યું આપની શું આજ્ઞા છે અમારા માટે? અમે દર્શન કરી અને ધન્ય ધન્ય બન્યા છીએ. ત્યારે કૃષ્ણએ કહ્યું છે યમરાજ, અમારા ગુરુનો પુત્ર તમારી પાસે છે. એના ભલે કોઈ કર્મ હશે અને તમે એના કર્મના કારણે તમારી પાસે રાખ્યો હશે, પણ હવે પછી એના કોઈ કર્મ તમે જોશો નહીં. એના બધા કર્મ તમે માફ કરી અને
એ અમને સોંપી આપો. એને લેવા માટે અમે આવ્યા છીએ. ત્યારે યમરાજાએ તો તુરત જ ગુરુનો પુત્ર સોંપી આપ્યો અને શાંતિપણે આશ્રમમાં કૃષ્ણ બલરામજી પધાર્યા છે. કૃષ્ણ બલરામજીએ ગુરુ માતાને પણ આ પુત્ર સોંપી આપ્યો. એવડી જ ઉંમરનો સુંદર મજાનો પુત્ર ગુરુને એના પત્નીને મળ્યો તો આનંદ પામવા લાગ્યા. બહુ ખુશ થયા. આ ભગવાન શું નથી કરી શકતા? દેવ કે મને 6 પુત્ર લઈ આવી દીધા. ગુરુ પત્નીને જે એટલા વર્ષ સુધી પુત્ર હતો કર્મને કારણે ત્યાં યમરાજા પાસે હતો એની પાસેથી લઈ આવી આપ્યા. આ કૃષ્ણ એક કહે ને કે અશક્ય હોય એ પણ કરી શકે છે. આ વિષ્ણુ પરમાત્મા એમના માટે કાંઈ અશક્ય નથી, કાંઈ અસંભવિત નથી, કાંઈ કઠિન નથી, કાંઈ મુશ્કેલ નથી. બધું જ કરી શકે છે એવા આપણા પ્રભુ છે. અને આ લાડેશ્વર દાદા એના સ્વરૂપે મહાદેવજી પધારે છે. મહાદેવજી પણ હરિ અને હર એક જ છે. તો આ કથા સાંભળવા વાળાના ક્યાં એવા સંકલ્પો કે જે પૂરા કરવામાં એમને તકલીફ પડે, એમના માટે કઠિન હોય, એમના માટે અઘરું પડે, એમના માટે કાંઈ અઘરું ન પડે. તમે ગમે તે માગો. અરે માગ્યા વગર પણ તમારો સંકલ્પ શું છે, તમારા મનમાં શું ઈચ્છા છે એ પ્રભુ પોતે કથા સાંભળવાથી જાણી લે છે. અને માગ્યા વગર એ મુજબ કરી આપે છે. એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ અને મહાદેવજી તેમની આ કથા અહીંયા સુંદર રીતે એમનું પ્રસારણ થઈ રહ્યું છે. તમારી સગાઈ આ સમયમાં થઈ કથા? ના, 15 દી પહેલા થઈ. અચ્છા. પણ કઈ ડિસ્ટર્બ હતું પછી આ કથા દરમિયાન સરળ થયું? ઓછું છે થોડું. એટલે આમાં આપણે કેવું છે? ના. એટલે ભગવાન કૃષ્ણ એમણે ગુરુ પાસેથી વિદાય લીધી અને હવે કૃષ્ણ ભગવાન મથુરાથી અહીંયાથી હવે પાછા મથુરા ગયા. કૃષ્ણ બલરામજી એવો વીજળી વેગ ચાલે એવો રથ એમાં બેસીને અને મથુરામાં પાછા આવ્યા. તો મથુરાવાસીને એમ હતું કે કૃષ્ણ બલરામજી ગયા તો જેમ ચોરાઈ ગયેલ રત્નો, ચોરાઈ ગયેલ હીરા જેમ પાછા મળે તો કેવો આનંદ થાય કે શક્ય નહોતું. આ તો ચોરી થઈ ગઈ હતી, એ પાછું મળ્યું. ગુમાવેલું પાછું મળે તો કેવો આનંદ થાય. જેમ આ કળિયુગની અંદર ઘણાને પોતાને જીવન પણ બગડી ગયું હોય, જીવન પણ કઠિન લાગતું હોય અને જે જીવન હતું એ ગુમાવી દીધું તો હવે એ જીવન પણ પાછું
આ ભગવાન આપી શકે છે. હરિશ્ચંદ્ર રાજા એમના ઉપર કૃપા કરી પાછા રાજા બનાવ્યા. એમના દીકરાને સજીવન કર્યો. એમના પત્ની એને રાણી બનાવ્યા. પાછું રાજ્ય સોંપ્યું. એટલે આ પ્રભુ એમના માટે બધું શક્ય છે. એમ પાછા મથુરામાં આવ્યા અને પાછા પ્રભુ આવ્યા એટલે બધાને મથુરામાં કેટલો આનંદ થયો હશે. એ આનંદ વર્ણન કરી શકાય એવો આનંદ છે જ નહીં. આવો આનંદ અને ભાગવતકારો પણ આવા આનંદને વર્ણવવામાં એમ કહો ને કે એમને પણ હજી વધારેમાં વધારે વર્ણન કરી રહ્યા છે કે એ આનંદ કેવો હતો. અને બધા ભક્તો મથુરામાં પણ કીર્તન કરતા હતા. અને કીર્તન બધા ભક્તો કરે. આપણને પણ ભગવાન કૃષ્ણ પાછા મથુરામાં પધાર્યા તો આપણને આનંદ થયો છે. અને કીર્તન કરતા કહે છે, લેરમાં લીલા લેર મલરાલાના રાજમાં, લેરમાં લીલા લેર મલરાલાના રાજમાં, દૂધની રેલમ છેલ મારા લાલાના રાજમાં, લેરમાં લીલા લેર. મારા લાલાના રાજમાં. અને એવું પણ કહે છે, અતિશય સુંદર મજાનું કીર્તન કરતા કરતા મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રઘુરાયજી, સોનાના ઈંડોળે દ્વારકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય. એમ ગોકુળવાસીઓ પણ આ કીર્તન મથુરામાં સાંભળ્યા તો એમને પણ આવું કીર્તન ત્યાં ગોકુળમાં વ્રજમાં પણ કરવા માંડ્યા છે. मथुरा में बजती बांसुरी, गोकुल में बजते ढोल, डाकोर में वागी मोरली, मथुरे वागी मोरली, गोकुल में केम रेवाय रे. रघुराय रणछोड़जी ए सोनाना इंडोळे દ્વારિકામાં દીવા બળે. સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે. એ દાતણ દેશું દાડમી, એ દાતણ દેશું દાડમી, પિતળિયા લોટા દઈશ જદુરાયજી, ઉતારા દેશું ઓરડા, ઉતારા દેશું ઓરડા, દેશું મેરીના મોલ રઘુરાયજી, સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે. એ ભોજન દેવશું ભાવતા, ભોજન દેશું કઢિયેલા દૂધ, ભોજન દેશું લાપસી, ભોજન દેશું લાપસી, છોકરીઓ કંસાર દઈશ રઘુરાયજી, સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે. એ ઓઢણ દેશું ઢોલિયા,
इंदौलकान दईश रघुराय जी ए मुखवास देशु एलजी पांदना बीड़ा दईश रघुराय जी सोनाना इंदोले द्वारकाમાં દીવા બળે એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય રે વ્રજમાં કેમ રે વાય રે રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારકામાં દીવા બળે આમ સુંદર મજાના કીર્તન કરે છે આપણે એમને મથુરામાં દ્વારકામાં આનંદ કરવા દઈએ આપણી કથાને અહીંયા વિરામ આપીશું પછી આપણે કથાને બપોર પછી 3 વાગે 3:15 વાગ્યાના સમય આસપાસ કથા શરૂ કરીશું અને પછી લક્ષ્મણી વિવાહ યોગ્ય સમયે જ થઈ શકે એટલા માટે આપણે આજની આ દિવ્ય કથા બપોર પછી શ્રવણ કરવાની છે બોલીએ ભાગવત ભગવાન की जय